નસવાડીના ગરીબ પરિવારની એક મહિલા છેલ્લા 1 વર્ષથી પેટના દુખાવાથી પીડાઈ રહી હતી. તે ડભોઈ ખાતે BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ તબીબને બતાવતા સોનોગ્રાફીમાં માલુમ પડ્યું હતું કે મહિલાના પેટમાં અંડાશયની ગાંઠ છે, જે વિકસી રહી છે. તબીબ દ્વારા સફળ ઓપરેશન કરી પાણી અને રક્તની 2.5 કિલોની અંડાશયની ગાંઠ બહાર કાઢી દર્દીનો જીવ બચાવ્યો હતો. છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવું છું. મારી પાસે 2 દિવસ પહેલા એટલે કે મંગળવારે મારી પાસે એક પેશન્ટ દર્દી આવ્યું હતું. નસવાડીના ગામના એરિયામાંથી આવ્યું હતું, જેને પેટમાં ખૂબ જ દુખાવો હતો. એને સોનોગ્રાફી કરતા એના પેટમાં લગભગ 2.5 થી 3 કિલોની ગાંઠ હોવાની માલુમ પડેલ હતી. દર્દીને સમજાવવામાં આવ્યું હતું કે જેટલું બને એટલું વહેલું ઓપરેશન કરીને કાઢી નાખીએ તો દર્દીનો જીવ બચે. નકર આ જો ગાંઠમાં એને પેટમાં દુખાવા ચાલુ રહે અથવા ગાંઠ પેટમાં ફાટી જાય તો પછી દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. રિપોર્ટ કરાવીને આપણે બને એટલું ત્વરિત નિર્ણય લઈને દર્દીનું આજે ઓપરેશન કરવામાં આવેલ છે. દર્દીના પેટમાંથી 2.5 થી 3 કિલોની અંડાશયમાંથી ગાંઠ નીકળેલ છે. એ ગાંઠમાં લોહી તથા પાણીનું મિક્સ છે અને ગાંઠને અત્યારે આપણે રિપોર્ટમાં વડોદરા મોકલવામાં આવશે. રિપોર્ટ આવ્યા પછી એની આગળની સારવાર કેવી કરવાની છે એ નક્કી કરવામાં આવશે. દર્દીને આપણે હંમેશા એવું ધ્યાન રાખવું જરૂરી હોય છે કે દર્દીને જો પેટમાં લાંબા સમયથી દુખાવો હોય તો વહેલી તકે દર્દી આપણી પાસે બતાવે, હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટરની સલાહ લે, એ ખૂબ જ જરૂરી છે. બાકી આવી રીતે ગાંઠ મોટી થતી જાય તો એ જીવનું જોખમ બી